गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? બધા આનંદમાં હશો। શ્રી અંજલિ વિદ્યા મંદિરમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે। અને આજના દિવસે સ્ટાન્ડર્ડ 8 માટે યુનિટ 4 ટેલ મી વાય। ટેલ એટલે કહેવું, મી મને, વાય એટલે શા માટે। મને કહે શા માટે, બરાબર। એક્ટિવિટી 1, 2 એન્ડ 3 આજે આપણે 3 એક્ટિવિટી આ વિડીયોની અંદર સમજશું। આમાં કુલ 11 એક્ટિવિટી છે, એટલે 11 1 થી 11 એક્ટિવિટી આપેલી છે। તો આપણે આવી રીતે અલગ અલગ પાર્ટમાં એને સમજશું। 1, 2, 3, પછી 4, 5, પછી 6, 7, 8 અને 9, 10, 11 આવી રીતે આપણે પાર્ટ પાડીને એક્ટિવિટીને સમજશું। તો આજે આપણે એક્ટિવિટી 1, 2 અને 3 સમજવાની હોય તો એક્ટિવિટી 1 ની અંદર તમારી ટેક્સ્ટ બુકમાં જોજો આ રીતનું એક ટ્રી બનાવેલું છે, બરાબર। કારણ કે જીવંત જે વસ્તુઓ જેટલી દુનિયામાં છે તો એમાં માનવ સહિત બધા આવી જાય। માણસ છે, પછી પશુ પંખી છે, પછી કુદરતી જે પ્રકૃતિ આપણે જોઈએ છીએ, બરાબર। નાના નાના જીવજંતુઓ જેના ઉપર જીવતા હોય છે, ગાય ભેંસ બકરી છે, એ બધા ઘાસ ખાઈને જીવે છે। તો આ બધી જીવંત વસ્તુઓ છે કે જે તમે વાવ્યા પછી એ ઉગે છે, બરાબર। તો જેની અંદર જીવ હોય એ જ વૃદ્ધિ પામે છે એવું આપણને સાયન્સ કહે છે કે જે વૃદ્ધિ પામે છે એ સજીવ કહેવાય છે, જે વૃદ્ધિ પામતું નથી એ નિર્જીવ છે। તો વૃક્ષ છે ધીમે ધીમે વધે છે, એને પણ બધી સ્પર્શેન્દ્રિયો હોય છે, લાગણી હોય છે, કારણ કે એને પણ વાગે છે તો રડે છે, પણ આપણને એની ફિલિંગ્સ કાંઈ સમજાતી નથી। અહીંયા માનવ જે આકૃતિની અંદર બતાવેલી છે તમારા ટેક્સ્ટ બુકની અંદર, એ શાંતિથી તમે આ ટ્રી છે એ જોજો, એટલે તમને સરસ રીતે સમજાશે કે કેવી રીતે છોડ છે એ જગદીશચંદ્ર બોઝ જે વૈજ્ઞાનિક થઈ ગયા એમણે પણ કીધેલું હતું કે છોડની અંદર જીવ છે, પણ ખરેખર એની અંદર શિવ પણ છે। કારણ કે જો માનીએ તો એની અંદર ભગવાન છે, કારણ કે દરેક વૃક્ષની અંદર અલગ અલગ વિશેષતા હોય છે। કોઈની અંદર સરસ મીઠા ફળ થાય છે, કોઈ ખાટા ફળ થાય છે, કોઈ ખાટા મીઠા બંને ફળ હોય છે। પણ આપણે જોઈએ છીએ કે નાળિયેરીનું જે વૃક્ષ છે, આપણે પાણી પાઈએ છીએ જમીનમાં, પણ ઉપર સુધી એ પાણી પહોંચે છે કેવી રીતે? જો સામાન્ય મકાન હોય એમાં આપણે ઉપરના માળે પાણી ચડાવવું હોય તો આપણે મોટર મૂકવી પડે છે, પણ અહીંયા આપણે જોઈએ છીએ કે વૃક્ષની અંદર નાળિયેરીનું વૃક્ષ એટલું બધું ઊંચું હોય છે, છતાં જમીનમાં પાણી પાઈએ તો ઉપર સુધી એ પાણીના બુંદ આપણને દેખાય, અને એ ઝાડની ડાળીઓ પણ સરસ મજાની, એના પાંદડાઓ આપણને લીલાછમ દેખાય છે, અને એમાં જે નાળિયેર આવે છે એ કેટલા બધા મીઠા સરસ મજાના હોય છે। તો આપણે જોઈએ છીએ કે એ કોણ કરે છે? કોઈ તો એવું એલિમેન્ટ હશે, કોઈ તમે કોઈ તત્વ કહો કે તમે જે કહો એમ, બરાબર, પણ કોઈ એવી શક્તિ છે કે જ્યાં દુનિયાનું સંચાલન કરે છે, જેને આપણે ભગવાન કહીએ છીએ। તો આવી રીતે વૃક્ષની અંદર પણ જીવ છે એવું જગદીશચંદ્ર બોઝે કીધું। પણ એક મહાન જે તત્વવેતા થઈ ગયા પાંડુરંગ શાસ્ત્રી, એમણે પણ કીધું કે વૃક્ષની અંદર માત્ર જીવ નહીં પણ એની અંદર શિવ પણ છે, મતલબ એની અંદર ભગવાન પણ છે, કે એ દિવસે દિવસે વૃદ્ધિ પામે છે, લાગણીઓને સમજે છે, બરાબર। એને પણ બધી ફિલિંગ્સ હોય છે, બરાબર। એટલે અહીંયા માનવની આકૃતિ એની અંદર આપેલી છે। તો આ પેલી એક્ટિવિટીને આપણે સમજવાનો પ્રયત્ન કરશું, બરાબર। તો તમારી ટેક્સ્ટ બુક ખોલજો અને ચોથું જે યુનિટ છે એનો પેજ કાઢો। એમાં તમારે એક્ટિવિટી 1 છે પણ ક્વેશ્ચન સહિત જ શરૂ થાય છે। સી ધ પિક્ચર્સ, બરાબર। આ ચિત્ર વૃક્ષનું છે એ જુઓ એન્ડ સિલેક્ટ ધ આન્સર। તો એક પ્રશ્નની નીચે પાછા A, B, C એવા 3 આન્સર આપેલા છે, બરાબર। તો એ આન્સરમાંથી તમારે સાચો આન્સર હોય, એને બંધ બેસતો હોય, એને લાગુ પડતો હોય, એનો જે સાચો આન્સર છે એમાં તમારે રાઈટ કરવાનો છે। એટલે ક્વેશ્ચન પૂછ્યો હોય એની અંદર પાછું A, B એન્ડ C 3 એની અંદર તમને ઓપ્શન આપેલા છે, એમાંથી જે સાચું હોય ને એની અંદર તમારે રાઈટ કરવાનું છે। તો પહેલો ક્વેશ્ચન જોઈએ, વાય ઇઝ ઇટ હેપી? શા માટે તે ખુશ છે અથવા તો આનંદમાં છે? બીકોઝ ઇટ ઇઝ રેનિંગ, બીકોઝ ઇટ હેઝ નો લીવ્સ, because the children are playing around it, બરાબર। કારણ કે શા માટે આ વૃક્ષ છે એકદમ ખુશ છે એવું એની અંદર બતાવ્યું છે, એકદમ હસે છે, બરાબર। વસ્તુ હોય ત્યારે આપણે એનો ચહેરો આવી રીતે
ભૂરો હોય ને એના દાંત પણ દેખાતા હોય, માણસની આકૃતિ એવી રીતે પ્રમાણે એ પ્રમાણે છે. તો શા માટે આ બહુ આનંદમાં છે અથવા બહુ ખુશ છે વૃક્ષ? કારણ કે જુઓ એમાં હિંચકા બાંધેલા છે. પેલા ચિત્રની અંદર સરસ મજાના વૃક્ષની અંદર આવા હિંચકા બાંધેલા છે. તો અને બાળકો ખૂબ રમે છે એની આસપાસ, ઘણા બધા બાળકો. તો એ શા માટે આ ઝાડ છે એ ખુશ છે? તો કે બહુ વરસાદ પડે છે એટલે, પછી એને પાંદડાઓ નથી એટલે, કે બીકોઝ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, એની આસપાસ ઘણા બધા બાળકો રમે છે એટલે. કારણ કે એ ખુશ એટલા માટે છે, વરસાદ માટે નહીં, પાંદડાઓ નથી એટલા માટે નહીં, પણ એની આસપાસ ઘણા બધા બાળકો એ વૃક્ષના સહારે અથવા વૃક્ષના લીધે ખુશ છે, એટલે વૃક્ષ પણ ખુશ છે. એવું બધે કે એની આજુબાજુ ઘણા બધા બાળકો રમી રહ્યા છે એટલે એ ખુશ છે. તો સી જે છે એ સાચું છે, એટલે એમાં આપણે રાઈટ કરશું. તો આવી રીતે બીજા ક્વેશ્ચન આપણે જોઈએ. વાય ઇઝ ઇટ સેડ? શા માટે તે દુઃખી છે? બરાબર. તો એમાં છે બીકોઝ પીપલ વોન્ટ ટુ વોટર ઇટ. જે લોકો છે એ તેનું પાણી ઈચ્છે છે, બરાબર. ટુ વોટર ઇટ, તેને પાણી ઈચ્છે છે એટલા માટે. બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ, કે બીકોઝ ચિલ્ડ્રન લાઈક ઇટ. તો ચિત્રમાં આપણે જોઈએ છીએ કે જે આંખ છે એની અંદરથી આવી રીતે બૂંદ પડે છે એટલે વૃક્ષ પણ રડે છે, અને બાજુમાં એક માણસ ઊભો વૃક્ષને કાપી રહ્યો છે એટલા માટે વૃક્ષ છે એ દુઃખી છે. તો આન્સર શું થશે? બી ઇઝ ધ રાઈટ આન્સર, બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ. બરાબર. તેને પાણી આપે છે એટલે નહીં, બાળકોને ગમે છે એટલે પણ નહીં. દુઃખી શેના માટે છે? તો કે સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ. થોડા ઘણા જે માણસો હોય છે એને ઝાડને કાપે છે એટલા માટે ઝાડ છે દુઃખી છે. તો એબીસીમાંથી એમાં કયું સાચું પડશે? તો કે બી છે, એની અંદર તમારે રાઈટ કરવાનું છે કે એ સાચો આન્સર છે. ત્રીજો ક્વેશ્ચન છે વાય ઇઝ ઇટ એંગ્રી? બરાબર. શા માટે તે ખૂબ ગુસ્સામાં હોય છે? ગુસ્સામાં હોય ત્યારે જે એના આઈબ્રોઝ હોય, આપણને ખબર છે માણસના, એકદમ આમ થઈ જાય છે, બરાબર. એટલે આઈબ્રોઝ એકદમ હલી જાય અને પછી આજુબાજુ આપણા અવાજ એટલો બધો થાય. તો એ તમારા ચિત્રમાં એવું બતાવ્યું છે, બરાબર, કે એમાં ખૂબ અવાજ થતો હોય અને ખૂબ ગુસ્સામાં હોય ત્યારે આમ માથાની અંદર આપણને આમ એટલી બધી ત્રાસ થઈ જાય છે અને એટલું બધું મોટેથી બોલાઈ જાય છે ત્યારે આપણે ગુસ્સામાં હોઈએ છીએ. તો અહીંયા વૃક્ષને પણ એવું બતાવ્યું છે અને વસ્તુ નથી, પણ અહીંયા એની ફિલિંગ્સ એવી બતાવી છે કે ખૂબ દુઃખી છે ત્યારે આવી રીતે ખૂબ દુઃખી છે અને એ ખૂબ ક્રોધમાં છે. તો મોઢું એનું ખરાબ થઈ જાય છે, બગડી જાય છે એનો જે લુક છે. તો આવી રીતે વૃક્ષ આવી સ્થિતિમાં ત્રીજા ચિત્રમાં બતાવ્યું છે. અને એક બાળક છે એના ઉપર પથ્થર ફેંકી રહ્યો છે એવું આપણને દેખાય છે. નીચે થોડા કાંકરા પડ્યા છે અને એમાંથી એ ઉપાડીને એ ફેંકે છે. તો વાય ઇઝ ઇટ એંગ્રી? બીકોઝ ચિલ્ડ્રન લાઈક ઇટ. બાળકોને ગમે છે એટલે. બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ, બીકોઝ ઇટ હેઝ નો લીવ્સ. એને પાંદડાઓ નથી એટલે એને ક્રોધ આવે છે, કે પછી બાળકોને ગમે છે એટલે, કે પછી એક બાળક મતલબ કે ઘણા બધા બાળકો ત્યાં વારંવાર અથવા દિન પ્રતિદિન એ લોકો પથ્થરનો એના તરફ ઘા કરતા હોય છે એટલા માટે. તો બી છે એ રાઈટ છે, કારણ કે ઘણા બધા બાળકો એવા હોય છે કે તોફાન મસ્તીમાં વૃક્ષના ઉપર એ પથ્થરના ઘા કરતા હોય છે એટલે વૃક્ષને ક્રોધ આવે છે અથવા તો તે ગુસ્સામાં હોય છે. ત્રીજો ક્વેશ્ચન, બરાબર. તો આવી રીતે આપણે ક્વેશ્ચનની સાથે જે ચિત્ર મૂક્યા છે એને 1, 2, 3 ઓપ્શનની સાથે આપણે જે રાઈટ આન્સર છે એમાં ક્લિક કરી અને વૃક્ષની જે કન્ડિશન છે એ આપણે સમજવા પ્રયત્ન કર્યો. હવે આપણે જોઈએ કે એક્ટિવિટી 2 ની અંદર શું આપેલું છે, બરાબર. તો એક્ટિવિટી 2 ની અંદર એક 8 ભાગ પડતા હોય એવું એક ચિત્ર. તો અહીંયા તમે જોઈએ કે એક્ટિવિટી 2 આપેલી છે, એની અંદર આવું ચિત્ર તમને મૂકેલું છે. તો એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એ ચિત્રને આપણે સમજવું. તો સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. આ પિક્ચર જોવાનું છે અને જે સંવાદો છે, ડાયલોગ એટલે સંવાદો છે, એ આપણે પૂરા કરવાના છે. તો અહીંયા જોઈએ વાય આર ધે લેટ? શા માટે તેઓ મોડા થયા? તો અહીંયા આપણને લખેલું છે કે વૃંદાસ બર્થડે, વચ્ચે ખાનામાં લખ્યું છે, બરાબર.
કે વૃંદાસ બર્થડે, કોનો જન્મદિવસ છે? તો કે વૃંદાનો જન્મદિવસ છે. અને પછી આ દરેક 8 કોલમ આપી છે, એમાં પણ અલગ અલગ લખેલું છે. અને આ જે નાના નાના બોક્સ જે છે 1 2 3 એવી રીતે 8 બોક્સ, એની અંદર નામ લખેલા છે. તમારા ચિત્રની અંદર તમે જોઈ શકો છો ટેક્સ્ટ બુકમાં કે ટુડે ઇઝ વૃંદાસ બર્થડે. તો આપણે વચ્ચે લખ્યું કે ટુડે એટલે આજે વૃંદાનો જન્મદિવસ છે. સી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ, અને તેણીએ તેના બધા મિત્રોને આમંત્રણ આપ્યું છે અથવા તો આમંત્રિત કરેલા છે. ધ પાર્ટી બિગેન એટ 9 PM બટ વૃંદા વોઝ ઇન ટીયર્સ. બરાબર, અહીંયા વચ્ચે લખેલું છે કે વૃંદા વોઝ ઇન ટીયર્સ એટલે કે એના આંખમાં ખૂબ જ આંસુ આવતા હતા, એ ખૂબ દુઃખી હતી એવું બતાવેલું છે. કે એની પાર્ટી છે, બર્થડે પાર્ટી, એની શરૂઆત 9 વાગે થાય છે, પણ એટલે 9 વાગે રાત્રે કરવામાં આવે છે. બટ વૃંદા વોઝ ઇન ટીયર્સ એટલે અહીંયા નીચે આમાં આપણે ચિત્રમાં લખેલું છે કે વૃંદા વોઝ ઇન ટીયર. વાય વોઝ સી ઇન ટીયર્સ ઓન સચ અ ગુડ ડે? બરાબર, ખરેખર આમ જોઈએ તો આ ઘણો સારો મજાનો દિવસ છે. બર્થડેનો દિવસ એટલે જન્મદિવસ હોય ત્યારે આપણે કેટલા બધા ખુશ હોઈએ છીએ. તો એ શા માટે તે દિવસે આવી રીતે સારા દિવસે એ દુઃખી હતી અથવા તો એના આંખમાં આંસુ હતા? બીકોઝ નોબડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી એટલે એની પાર્ટીમાં નોબડી, એવરીબડી એટલે દરેક જણ ઉપસ્થિત હોય, પણ નોબડી એટલે કોઈ પણ ત્યાં ઉપસ્થિત નહોતા, એટલા માટે એના આંખમાં આંસુ હતા. એટ 9:15 બિનિતા વોકડ ઇન અ હરી. બરાબર, અને 9:15 બિનિતા છે એ ચાલી હતી એના હરી, ઉતાવળમાં. બિનિતા ઓ ડિયર આઈ એમ સોરી કે છે કે હું બહુ દિલગીર છું. તો વૃંદા કે છે વેર વેર યુ એટલે એક વેર છે એ ક્યાં પૂછ્યું છે, અને એક વર આપ્યું છે WERE એટલે ક્રિયાપદ માટે આપણે ભૂતકાળ માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે વેર વર યુ એટલે તું ક્યાં હતી. બરાબર, વેર એટલે ક્યાં. આજે WHERE આપણે સમજ્યા છીએ WH વર્ડ, તો આ વેર એટલે શું થાય તો કે ક્યાં. બરાબર, અને બીજું આપ્યું છે વોઝ, એક વચનમાં વપરાય, પણ વર હોય એ બહુવચનમાં વપરાય. તો આ વર એટલે શું થયું કે હતું, હતી અથવા તો હતો, તો એ ભૂતકાળ માટે વપરાય છે. અને યુ એટલે કે તું, તો વેર વર યુ, તું ક્યાં હતી. તો અહીંયા એ દિલગીરી અનુભવે છે, પણ વૃંદા એને પૂછે છે કે પણ તું ક્યાં હતી? વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી? શા માટે તું મારી પાર્ટીમાં એકદમ મોડી ઉપસ્થિત થઈ અથવા તો તું મોડી કેમ આવી છે એ એને પૂછવામાં આવે છે. તો બિનિતા કહે છે ઓ આઈ વોઝ સો કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ એન્ડ અને હું ખરેખર બહુ એકદમ અચંબામાં હતો, વિસ્મયપૂર્વક મને એવો અનુભવ થતો હતો અને હું બહુ કન્ફ્યુઝ થઈ ગઈ હતી. શેના માટે કે સિલેક્ટિંગ ગિફ્ટ ફોર યુ, એક ભેટ તને આપવાની હતી અને એની પસંદગી મારે કરવાની હતી, એટલે હું ત્યારે બહુ કન્ફ્યુઝ હતી. વૃંદા કહે છે ઇટ્સ ઓકે, ચાલો તે બરાબર છે. ડિયર વાલી, યુ આર માય બેસ્ટ ગિફ્ટ, તું છો ને એ જ મારી સાચી ભેટ તરીકે છો. બરાબર. એટ 9:20 પાયલ કમ, પાયલ કેમ, કમમાંથી કેમ કર્યું છે. કમ એટલે આવવું, બરાબર, પણ એનું ભૂતકાળનું રૂપ થાય કેમ એટલે આવી અથવા તો આવ્યા, એટલે COME નું થાય CAME કેમ. બરાબર, તો એ ભૂતકાળનું રૂપ આપણે જોયું કે I was so confused in selecting a gift for you. વૃંદા કહે છે ઇટ્સ ઓકે ડિયર, યુ આર માય બેસ્ટ ગિફ્ટ, તું જ મારી સાચી ભેટ છો. અને સૌથી ઉત્તમ એવી ભેટ ફ્રેન્ડ છે આપણા પાર્ટીમાં ઉપસ્થિત રહે છે, આપણી સાચી ભેટ છે. બાકી આપણે ફોર્માલિટી માટે બધાની ભેટ સ્વીકારીએ છીએ, પણ જો મિત્રો ન હોય તો એ ગિફ્ટ શું કામની. એટલે તું જ મારી સારી મજાની ગિફ્ટ છે. એટ 9:20 પાયલ કેમ, મતલબ કે 9:20 વાગ્યા ત્યારે પાયલ છે એ આવી. હવે જુઓ તમારે અહીંયા બ્લેન્ક્સ આપેલી છે, તો બ્લેન્ક્સ તમારે ફિલઅપ કરવાની છે. પાયલ સેઝ, શું કહે છે પાયલ? આઈ એમ સોરી ડિયર,
કારણ કે 9:20 આવી, 9 વાગે પાર્ટી શરૂ કરવાની હતી, બરાબર, અને શરૂ કરી દીધી હતી, પણ કોઈ એના મિત્રો આવેલા નહોતા. તો પાયલ શું કહી શકે એ ખાલી જગ્યામાં આપણે લખવાનું છે કે આઈ એમ સોરી ડિયર. વૃંદા સેઝ વાય આર યુ સો લેટ. તને આટલું બધું મોડું કેમ થયું? અને ત્રીજી ખાલી જગ્યામાં પૂરી શકીએ આપણે. પાયલ સેઝ આઈ વોઝ સ્લીપિંગ, આઈ ફરગોટ. હું તો ઊંઘી રહી હતી અને મને આ બધું ભૂલાઈ ગયું હતું કે આજે પાર્ટી બર્થડે તારો છે, હું સાવ ભૂલી જ ગઈ હતી. વૃંદા સેઝ ઓ આઈ એમ હેપી ધેટ યુ રિમેમ્બર્ડ. અને હું ઘણી વૃંદા કે છે ખુશ છું મારો બર્થડે છે એટલે, અને ખાસ કરીને તને એ યાદ તો આવી ગયું એટલા માટે મને ખૂબ આનંદ થયો. એટ 9:30 વિરલ અરાઇવ્ડ. અને 9:30 વાગે 9:20 પાયલ આવી, પણ એનાથી વધુ લેટ કોણ આવ્યું તો કે 9:30 વિરલ છે એ આવી પહોંચી. વિરલ કહે છે ડિયર વૃંદા આઈ એમ સો સોરી. મારી ખાસ ફ્રેન્ડ તરીકે તારા બર્થડેમાં હું મોડી પહોંચું છું તો આઈ એમ સો સોરી, હું ખૂબ દિલગીર છું, પણ હવે હું શું કરું, મારે મોડું થઈ ગયું. વૃંદા સેઝ યુ હેવ કમ સો લેટ. અને તું પણ ખરેખર ખૂબ જ મોડી આવેલી છે. તો વિરલ સેઝ આઈ નો. આપણે શું લખી શકીએ? આઈ નો આઈ વોઝ ક્વેરલિંગ વિથ માય સિસ્ટર. અને હું મારી બેન છે એની સાથે થોડીક વાતો અથવા તો એની પૂછપરછ અથવા એની ડિસ્કશન કરી રહી હતી. વૃંદા સેઝ બટ આઈ એમ હેપી યુ કેમ. પણ હવે હું ખૂબ ખુશ છું કે તું આવી તો ખરી. એટ 9:40 અમિત રીચ્ડ. એટલે 9:40 અમિત છે પહોંચ્યો. અહીંયા તમે જોઈ શકો છો કે અરાઇવ્ડ અહીંયા ઉપયોગ કર્યો છે, વિરલ અરાઇવ્ડ. એટલે આવી પહોંચવા માટે અરાઇવ્ડનો ઉપયોગ થાય, અરાઇવ, પછી અરાઇવ્ડ એટલે આવી પહોંચી, ભૂતકાળ. એવી જ રીતે અહીંયા રીચ એટલે પહોંચવું, અને રીચ્ડ એટલે પહોંચ્યો, અથવા તો ભૂતકાળ માટે આપણે ઈડી પ્રત્યે લગાડીએ છીએ. તો રીચ એટલે પણ પહોંચવું થાય, અરાઇવ એટલે પણ આવી પહોંચવું થાય, બરાબર, અને કેમ એટલે પણ આવ્યો. મતલબ અહીંયા તમને અલગ અલગ ક્રિયાપદ કેવી રીતે સમજવાના એ ધ્યાનમાં આવશે. અમિત સેઝ આપણે શું લખશું ખાલી જગ્યામાં? એ પણ એમ કે છે ઓ માય ગોડ સોરી. અરે ભગવાન, અરે મારા ભગવાન, આ તો બહુ હું દિલગીર છું. વૃંદા સેઝ આઈ થોટ યુ વિલ નોટ કમ. હા, મેં વિચાર્યું. થિંક વિચારવું, પણ થોટ એટલે એનું ભૂતકાળ છે, એને વિચાર્યું. શું વિચાર્યું? યુ વિલ નોટ કમ. તું ખરેખર આવીશ નહીં એવું મેં વિચાર્યું હતું. તો અમિત સેઝ એટલે અમિત કહે છે નો ડિયર. ના મારી પ્રિય મિત્ર, માય ટ્રેન વોઝ લેટ. અને મારી ટ્રેન છે ને એ ઘણી બધી મોડી હતી, એટલે હું અત્યારે 9:40 થઈ ગઈ તો પણ હું તારા ઘરે આવી પહોંચ્યો. એટ 9:45 નરેશ એન્ટર્ડ. બરાબર, 9:45 એટલે 9:45 વાગવા આવ્યા હતા, અને નરેશ છે એ એન્ટર્ડ એટલે દાખલ થયો. એન્ટર એટલે દાખલ થવું, પણ એન્ટર્ડ ભૂતકાળ કરેલું છે એટલે દાખલ થયો. નરેશ સેઝ, નરેશ શું કહી શકે? આઈ એમ સોરી, આઈ નો યુ આર વેરી એંગ્રી. બરાબર, કે નરેશ એવું કહે છે કે હું ખૂબ દિલગીર છું, પણ હું જાણું પણ છું કે તું ખરેખર બહુ ગુસ્સામાં હોઈશ. એટલે આઈ નો, નો એટલે કે નો ડબલ્યુ, નો એટલે જાણું, યુ આર વેરી એંગ્રી, તું ખરેખર બહુ જ ગુસ્સામાં હોઈશ, અથવા તો તું બહુ જ ગુસ્સામાં છે હું જાણું છું. વૃંદા સેઝ યસ આઈ એમ યુ આર લેટ. હા, વૃંદા કહે છે હા હું તો એવી રીતે જ છું ગુસ્સામાં, પણ તું ખરેખર બહુ જ મોડો છે. નરેશ સેઝ યસ બટ માય બોસ ગેવ મી સમ મોર વર્ક ટુ ડુ. અને મારા જે બોસ છે એટલે મારા જે સર છે એને મને ઘણું બધું એટલે એવું થોડું ઘણું કામ આપ્યું હતું કે જે મારે કરવાનું હતું, અને એ કામ, એ આપેલું કામ મારે પૂર્ણ કરીને આપવાનું હતું, એટલે મારે મોડું થયું. એન્ડ આઈ કુડ નોટ લીવ ધ ઓફિસ અર્લી. અને એટલા માટે હું મારી ઓફિસને વહેલી છોડી શક્યો નહીં, અથવા ત્યાંથી હું નીકળી શક્યો નહીં. આઈ કુડ નોટ એટલે નકાર વાક્ય છે. આઈ કુડ નોટ, હું આવી રીતે કરી શકતો નથી. કેનનું કુડ કરવામાં આવ્યું છે, કેન એટલે શકવું, પણ કુડ નોટ એટલે ન કરી શકો. લીવ એટલે છોડવું, અને અર્લી એટલે વહેલું. મતલબ કે એન્ડ આઈ કુડ નોટ લીવ, હું છોડી શક્યો નહીં અથવા તો ત્યાંથી નીકળી શક્યો નહીં ધ ઓફિસ અર્લી, ઓફિસને હું
વહેલામાં વહેલી તકે છોડી શકો નહીં. વૃંદા સેઝ ઓકે વેલકમ. ચાલો બરાબર છે, હવે કંઈ વાંધો નહીં, બધા મારા બર્થડે પાર્ટીમાં ઉપસ્થિત થઈ ગયા છો બધા જ મિત્રો, તો એના માટે હવે હું ખુશ છું. વેલકમ, બધાનું સ્વાગત કરે છે. હવે અહીંયા એક્ટિવિટી 3 સ્ટાર્ટ થાય છે. રીઅરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મીનિંગફુલ ડાયલોગ. રીઅરેન્જ એટલે ફરીથી તમારે ગોઠવવાના છે નીચે આપેલા વાક્યોને, અને મેક અ મિનિંગફુલ ડાયલોગ, અને તમારે અર્થપૂર્ણ એવા એ સંવાદો બનાવવાના છે. ડાયલોગ એટલે સંવાદો, મિનિંગફુલ એટલે અર્થપૂર્ણ અથવા તો અર્થસભર, જેમાંથી કંઈક અર્થ નીકળે છે. બરાબર? તો ઘણી વખત વાક્ય એવી રીતે ગોઠવાયેલા હોય આડાવડા કે જેમાંથી કંઈ અર્થ જ ન નીકળે. બરાબર? આઈ વોઝ, હું હતો, પણ શું હતો? તો કે આઈ વોઝ ઇન અમેરિકા, આઈ વોઝ ઇન અમદાવાદ, હું અમદાવાદમાં હતો. તો બરાબર છે કે વાક્ય મિનિંગફુલ બન્યું, એટલે કે અર્થપૂર્ણ વાક્ય બન્યું. પણ જેમાં કંઈ સમજાય જ નહીં અથવા તો આડું અવળું વાક્ય ગોઠવેલું હોય તો એને રીઅરેન્જ કરવાનું છે. રી એટલે ફરીથી તમારે એ વાક્યને ગોઠવવાનું છે. અરેન્જ એટલે ગોઠવવું, રીઅરેન્જ એટલે ફરીથી ગોઠવવું. અહીંયા એટલે એક્ટિવિટી 3 આપણે સ્ટાર્ટ થાય છે. બરાબર? એક્ટિવિટી 3 એમાં તમારે જે ડાયલોગ છે એ સરસ રીતે જોવાના છે, અને એ સમજીને પછી એને તમારે ફરીથી એની ગોઠવણી કરવાની, એટલે રીઅરેન્જ તમારે એ વાક્યોને કરવાના રહેશે. બરાબર? તો એક્ટિવિટી 3 ની અંદર તમે એ જે વાક્યો આપ્યા છે એને સમજવાનો પ્રયત્ન કરો. ચાઇલ્ડ સેઝ બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ. એક બાળક કહે છે કારણ કે હું શું ઈચ્છું છું? તો કે કેરીઓ ઈચ્છું છું. પછી અહીંયા એનો આન્સર પણ આપેલો છે, મેંગો ટ્રી. બરાબર? તો નીચે તમે એના આન્સર સારી રીતે લખી શકો કે કયું વાક્ય છે એ આપણે પહેલાં મૂકવું, કયું વાક્ય આપણે પછી મૂકવું. બરાબર? મેંગો ટ્રી વાય ડુ યુ કમ હિયર. મેંગો ટ્રી કહે છે કે જો એમાં તમારે 1 2 3 4 5 અને 6 છઠ્ઠું વાક્ય છે એ પહેલું વાક્ય આવશે. બરાબર? તો એમાં તમે લખી શકો કે મેંગો ટ્રી વાય ડુ યુ કમ હિયર. મેંગો ટ્રી કહે છે કે તમે શા માટે અહીં આવો છો. બરાબર? તમે શા માટે આવ્યા? તો ચાઇલ્ડ સેઝ બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ. પછી ચાઇલ્ડ એમ કહે છે, બાળક એમ કહે છે કે ચોથું વાક્ય છે એ આપણે પછી લખવાનું છે, એ બીજું વાક્ય બનશે. ચાઇલ્ડ બાળક કહે છે કે હું મેંગો અથવા તો કેરીઓ ઈચ્છતો હતો અથવા મારે જોઈતી હતી. તો મેંગોઝ કહે છે વાય ડુ યુ વોન્ટ અસ. બરાબર? અહીંયા જો વાક્યું છે ત્રીજું વાક્ય, એ આપણે અહીંયા પણ ત્રીજું વાક્ય મૂકવાનું છે. મેંગો સેઝ વાય ડુ યુ વોન્ટ અસ. તું મને અથવા તો અમને શા માટે ઈચ્છે છે? ચાઇલ્ડ સેઝ બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ. તો ચાઇલ્ડનું એ વાક્ય છે એ આપણે હવે ચોથું મૂકવાનું છે. બરાબર? ચાઇલ્ડ સેઝ યુ હેવ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ. કેટલામું ચોથું વાક્ય છે એ આપણે અહીંયા પણ ચોથું મૂક્યું. પછી જ્યુસ સેઝ વાય ડુ યુ વોન્ટ મી. તું મને શા માટે ઈચ્છે છે અથવા શા માટે તું મને તારે ઈચ્છા રાખી છે કે જ્યુસ જોઈએ છે. ચાઇલ્ડ સેઝ બીકોઝ યુ હેવ વિટામિન એ. એ પાંચમું વાક્ય છે. અને વિટામિન એ કહે છે કે વાય ડુ યુ વોન્ટ મી. તું મને શા માટે ઈચ્છે છે? ચાઇલ્ડ કહે છે બીકોઝ યુ આર હેલ્ધી. તું ખૂબ જ કે હેલ્ધીનેસ તારા તરફથી મળે છે, એટલે કે સ્વાસ્થ્યપ્રદ એવી જે રસ છે એ વિટામિન એની અંદર હોય છે, એટલે હું તને ઈચ્છું છું. ચાઇલ્ડ એવું કહે છે. મેંગો ટ્રી કહે છે સો ટેક ધ મેંગોઝ. અને એટલા માટે તેથી અમે કેરીઓ પણ લીધી અથવા તો હું એટલા માટે કેરીઓ લઉં છું. તો અહીંયા આવી રીતે એ વાક્યને આપણે અરેન્જમેન્ટ કર્યું. બરાબર? તો અહીં આપણે જોઈ શકાય કે એક્ટિવિટીની અંદર આપણે અર્થપૂર્ણ વાક્ય કેવી રીતે બનાવવાના છે અને કેવી રીતે ડાયલોગને કોના પછી કોણ બોલશે એ આપણે વાક્યોને અરેન્જ કર્યા. બરાબર? એના પછીની 4 અને 5 એક્ટિવિટી છે એ આના પછીના પાર્ટમાં આપણે લઈશું. ત્યાં સુધી આ તમે 1 અને 2 જે આપણે એક્ટિવિટી અને અત્યારે ત્રીજી એક્ટિવિટી જે આપણે રીઅરેન્જ ડાયલોગને બનાવ્યા
તો એ આપણે 3 એક્ટિવિટી સમજીને સારી રીતે એને એની અંદર જે કંઈ ફિલઅપ કરવાનું છે અથવા સમજવાનું છે એ વ્યવસ્થિત રીતે આપણે એને વાંચવાનો પ્રયત્ન કરશું અને સમજવાનો પ્રયત્ન કરશું. તો આ વિડીયોને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો તો તમને ફરીથી નવો વિડીયો મળતો રહેશે. અને હવે પછીની એક્ટિવિટી છે એ 4 અને 5 એક્ટિવિટી આપણે પાર્ટ 2માં લઈશું. આ પાર્ટ 1 આપણે કમ્પ્લીટ કર્યો છે, કારણ કે આમાં 11 એક્ટિવિટી છે. આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી તો એ 1 બાય 1 આપણે બધી એક્ટિવિટી લેતા જશું. ત્યાં સુધી તમે એની પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો, થેન્ક યુ. આવજો.